રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 124/2025 જે રજીસ્ટર થયેલો છે. એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈ દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે. તો 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી. ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા. જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું. જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. કાકાનું નામ શું છે? એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કાર છે એ દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરાવ રહે છે. અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે 10 દિવસ સુધી આવી રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે. વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ 22/8/13 હોય, 11 વર્ષ 10 મહિના અને 27 દિવસની જે ભોગ બનનાર બાળિકા છે. કાકા બાજુમાં જ રહે છે આ ફરિયાદીના? એના છોકરીના કાકા છે કંઈક નજીકમાં જ એની રહે છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ અમને આ બાબતમાં જોવા મળેલ નથી. હા, આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવે છે. પહેલી વાર દુષ્કર્મ છે કે અગાઉ પણ કર્યું હતું સગીરા કહે છે? સગીરા પહેલી વારનું જ કહે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે છેલ્લા 10 દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે.